સહજાન સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 ભજરે. સ્વામિનારાયણ 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 ભજરે. કર રે મન ચરણ વાસ જગતયા સતજરે. સ્વામિનારાયણ 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 ભજરે. નારદ સનકાદિક સિદ્ધ ભજત જાહી જજરે. નારદ સનકાદિક સિદ્ધ ભજત જાહી યજરે. શારદ શેષાદિ નિગમ એ ગાવત ઉઠી ફજરે. સ્વામિનારાયણ 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 ભજરે. પુરુષોત્તમ પ્રગટયાજ નટવર તનુ સજરે. પુરુષોત્તમ પ્રગટયાજ નટવર તનુ સજરે. કાળજાળ નાસવો ધરત ચરણ ધ્વજરે. કાળજાળ નાસ હોત એ ધરત ચરણ ધ્વજરે. સ્વામિનારાયણ 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 ભજરે. અજામિલ ગણિકાદિક તારો જીન ગજરે. અજામિલ ગણિકાદિક તારો જીન ગજરે. અનંતયાજ મુક્ત હો દેખત ભરી નજરે. અનંતયાજ મુક્ત હો દેખત ભરી નજરે. સ્વામિનારાયણ 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 ભજરે. પ્રેમાનંદ સર્વસ્વ ફળ સહજાનંદ ભજરે. પ્રેમાનંદ સર્વસ્વ ફળ સહજાનંદ ભજરે. સર્વોપરી જાત જીતી સર્વોપરી જાત જીતી ત્રંબક કઠોર બજરે. સ્વામિનારાયણ 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 ભજરે. સ્વામિનારાયણ 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 ભજરે. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે.
हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે हमारे मन स्वामी नारायण हमारे मन स्वामी नारायण दूसरो न भावे हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે तप तीरथ साधन में स्वप्ने नहीं जावे तप तीरथ साधन में स्वप्ने नहीं जावे जैसे को घृत छांड जैसे को घृत छान सास को न खावे हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે अणिमादिक यष्ट सिद्धि मुक्ति कुन चावे अणिमादिक यष्ट सिद्धि मुक्ति कुन चावे सबको फल સહજાનંદ चरण चित लावे सबको फल સહજાનંદ चरण चित लावे हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે સહજાનંદ જાપ ક્ષેત્રય તાપ કો બુજાવે સહજાનંદ જાપ ક્ષેત્રય તાપ કો બુજાવે ई नहीं के प्रताप से अपार गति पावे इन्हीं के प्रताप से अपार गति पावे हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે આગમ નિગમ કઠિન રહસ્ય હમે ન સમજાવે આગમ નિગમ કઠિન રહસ્ય हमें न समझावे प्रेमानंद सार सुगम સહજાનંદ आवे प्रेमानंद सार सुगम સહજાનંદ आवे हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે हमारे मन स्वामी नारायण दूसरो न भावे हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે
અમાનો હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી લગન મગન મતવારે છોડી સબ યાસી હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી 68 अब कौन करे कौन फिरे काशी 68 अब कौन फिरे काशी अष्ट सिद्धि आदि कचाऊ मुक्ति से उदासी हम तो एक सहजानंद चरण के उपासी 14 लोक भोग के सुख जाने सब फांसी 14 लोक भोग के सुख जाने सब फांसी सहजानंद पाद पंकज मकरंद को पियासी हम तो एक सहजानंद चरण के उपासी चरण कमल रस लोभी मति के उजासी चरण कमल रस लोभी मति के उजासी नारद सन कादिक मधुप गुंजत बनबासी नारद सन कादिक मधुप मुँह गुंजत बनबासी हम तो एक सहजानंद चरण के उपासी हम तो एक सहजानंद चरण के उपासी पुरुषोत्तम सहजानंद जाने सुख राशि पुरुषोत्तम सहजानंद जाने सुख राशि प्रेमानंद आयो शरण ये प्रेमानंद आयो शरण चरण को निवासी हम तो एक सहजानंद चरण के उपासी हम तो एक सहजानंद चरण के उपासी लगन मगन मतवारे छांडी बयासी हम तो एक सहजानंद चरण के उपासी सहजान स्वामी महाराज एणे करुणा करे वंदु मंगल मूर्ति उरधरे सर्वोपरि श्री हरि ओम श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः
શ્રીપૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સર્વે ધામના ધામીએ સ્વામી વડે અનંત બ્રહ્માંડના આધાર ક્ષરયક્ષરનાયાતમાં પૂરણ સહુને પાર. તે પ્રભુ પ્રગટ થઈ નાથે ધર્યું નરતન. એવા પ્રભુના આપણે કહો ક્યાંથી મળે વચન. મોટા મોટા ઈચ્છે છે મનમાં આગના સારું રમાય. એવા પ્રભુની આગના મળવી મોગી સહુને સદાય. તે હરે કૃપા કરી કે છે વડે વાલ્પના વચન. તે પડવા ન દેવા પૃથ્વીએ લેવા ઝીલી અધરથી જન. જેમ મોર પત્ની બિંદુ આવતા રેતેલીએ છે રસ ભરેલડા. તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. તેમ આવતા વચન વાલા તણા ગ્રહી લીએ નરગર જૂથએ. તે પૂરણ પામે પ્રાપતે ફરી ફેરવણી રહે નહીં. સર્વે કામ તેણે સાર્યું વડે ધાર્યા સર્વે ધર્મ. નિષ્કુલાનંદ કહે ન કે થયો જેણે જાણ્યો આટલો મર્મ. નિષ્કુળાનંદ સ્વામી કહે ભગવાનના વચન છે ને એ અધરો અધર ઝીલવા
જે સમયે જે આજ્ઞા કરે મહારાજ એ આજ્ઞા પાડવાની. વચનામૃતમાં પણ મહારાજે લખ્યું, તીવ્ર શ્રદ્ધાવાળો હોય ને એ આજ્ઞા પાડવામાં વિલંબ ના કરે, અને મંદ શ્રદ્ધાવાળો જે ભક્ત હોય ને એ એમ કહે કે હું ઉતાવળ છે, થાશે કાંઈ વાંધો નહીં. પણ મંદ શ્રદ્ધાવાળાનું મહારાજ કહે અનેક જન્મે કરીને કલ્યાણ થાય છે. અને તીવ્ર શ્રદ્ધાવાળો જે ભક્ત છે એ ભક્તનું મહારાજ કે આને આ જન્મે કલ્યાણ થાય છે. સ્વામીએ બહુ સરસ સાર સિદ્ધિમાં લખ્યું છે. સાર સિદ્ધિ છે ને એમાં 4 વાતો આવે છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. આજ્ઞા પાડનારો ભક્ત છે એને તરત સાધનની સમાપતિ થઈ જાય છે. અને મંદ શ્રદ્ધાવાળો છે ને એને આખી જિંદગી સાધન કરે તો એને સાધનની સમાપતિ થતી નથી. મહારાજ કે સામાન્ય રીતે બધા સભામાં બેઠા હોય અને મહારાજ કે કાશી તથા બુરાનપુર અમે કહીએ કોણ જાહે, તો જે મંદ શ્રદ્ધાવાળો હોય ને એ બેઠો ના થાય. પણ જેને તીવ્ર શ્રદ્ધા છે એ બેઠો થાય અને એમ કે મહારાજ મને તમે જો આજ્ઞા કરો ને તો હું જાઉં. અને તીવ્ર શ્રદ્ધાવાળા ઉપર ભગવાન રાજી થાય ને એવા મંદ શ્રદ્ધાવાળા ઉપર રાજી નથી થતા. અને ત્યારે તો શું હતું કે મહારાજ સંતોને વિચરણમાં મોકલતા અને પછી મહિનો વયો જાય, 15 દી વયા જાય, 2 મહિના વયા જાય અને જેવા મહારાજ એને યાદ આવે ને પછી એમ થાય કે ઓહો મહારાજના દર્શન કેટલા ટાઈમ પહેલા થયા હતા, મહારાજના દર્શન થયા નહીં હમણાં આપણે. અને પછી મહારાજ વિના એ અકળાતા સંતો. મુક્તાનંદ સ્વામી સુરત વિચરણ કરતા હતા અને સ્વામી ગ્રંથ લખતા. મુક્તાનંદ સ્વામી એટલે સતી ગીતાનો ગ્રંથ લખાઈ ગયો ને સ્વામીને એમ થયું કે જો કોઈ આ ગ્રંથ મહારાજ પાસે પુગાડે ને ગઢપુર તો આ ગ્રંથ મારો પ્રસાદીનો થઈ જાય. એટલે સ્વામી સત્સંગ કરતા હતા, મુક્તાનંદ સ્વામી કથા વાર્તા કરતા હતા. મુક્તાનંદ સ્વામીએ આ વાત કરી સભામાં. ગુણાતીતાનંદ સ્વામી છે ને નાના સાધુ તરીકે સભામાં બેઠા હતા. ગુણાતીતાનંદ સ્વામી ઊભા થઈ મુક્તાનંદ સ્વામીને પ્રાર્થના કરી. સ્વામીને કે સ્વામી તમે જો મને આજ્ઞા કરો ને તો હું આ ગ્રંથ મહારાજને પુગાડું. મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા. હું જાવ એમ નહીં, તમે જો આજ્ઞા કરતા હો અને તમે જો મને કહેતા હો ને તો હું જાઉં. પછી હરિભગત હતા ને
એ વાંસનું આથાણું લઈ આવ્યા અને બરફીની માટલી લઈ આવ્યા. તો એ હરિભગતે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ બરફી અને આ વાંસનું અથાણું છે ને એ અમારે મહારાજને થાળમાં પુગાડવા છે. મુક્તાનંદ સ્વામી કે સારું, કે આ ગુણાતીતાનંદ સ્વામી આ નીકળે ને એટલે એમને બધું આપી દઈ. મુક્તાનંદ સ્વામીએ પોતાનું પુસ્તક, વાંસનું અથાણું અને બરફીની માટલી આ 3 વસ્તુ આપી. અમારે સાધુને કેવું હોય, મહારાજના વખતથી ચાલ્યું આવે છે. મહારાજે જોડ વિના હાલવાની અમને ના પાડી છે, અને રાત્રે જો ચાલવું હોય ને તોય જોડ વિના ન ચાલવું, અને રાત્રે તો હરિભગત પેલો રાખવાનો. એટલે સભામાંથી એક સાધુ ઊભો થયો, જરાક હશે થોડોક મંદ બુદ્ધિ વાળો બાપડો. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી, તમે ના પાડો તો ભલે ને હા પાડો તો ભલે, હું જવાનો છું. ગુણાતીતાનંદ સ્વામીએ એમ કીધું સ્વામીને કે સ્વામી, તમે જો આજ્ઞા આપો, રાજી થતા હો, મને કહેતા હો તો હું જાઉં. અને ઓલાએ કીધું કે તમે કયો તો ભલે, ના કયો તો હું તો જવાનો. મુક્તાનંદ સ્વામી કે જા, બીજું હું રાજીપોર નહીં, સમજા. પછી ગુણાતીતાનંદ સ્વામી અને એ સાધુ બે નીકળ્યા સુરતથી. તે તો હાલવા સિવાય બીજું કઈ હતું નહીં. તે 5-7 દિવસે સુરતથી મુક્તાનંદ સ્વામી અને ઓલો સાધુ બે ગઢપુર આવ્યા. બ્રહ્મચારી મહારાજને થાળ ધરાવવાની તૈયારી કરતા હતા, અને ગુણાતીતાનંદ સ્વામી જઈને મહારાજને પ્રણામ કરી અને મહારાજને કીધું કે મહારાજ, મુક્તાનંદ સ્વામી આ સતી ગીતાનું પુસ્તક મોકલ્યું છે પ્રસાદીનું કરવા, અને સુરતના હરિભક્તોએ વાંસનું અથાણું અને બરફી મોકલી છે તમારા થાળ માટે. સ્વામીએ બ્રહ્મચારીને આપ્યું અને મહારાજ જમવા બેઠા. ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે બાજુમાં બેસાડ્યા. મહારાજ કહે કે બ્રહ્મચારી આમને જમવાની આપો. ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજ એટલા બધા આમ આનંદમાં હતા. મહારાજ જમતા જમતા સ્વામી એટલી વાતો કરી, બ્રહ્મચારીને એમ થઈ ગયું કે ઓહો, મહારાજ આટલી બધી કોઈ દી વાત. અને ગુણાતીતાનંદ સ્વામીની સાથે જમવા બેહાડ્યા, અને સ્વામી આટલે બધા મોજમાં મહારાજ છે. પછી મહારાજ જયમાં, સ્વામી જયમાં, ચડું કર્યા. પછી મહારાજ અક્ષર ઓરડીમાં ઢોલીએ બેઠા. અક્ષર ઓરડીમાં ઢોલીએ બેઠા. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની બાજુમાં બેઠા નીચે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના જય નારાયણ કીધા, અને મહારાજ ઊભા થઈને ગુણાતીતાનંદ સ્વામીને ભેટ્યા. પછી મુક્તાનંદ સ્વામીના જય નારાયણ કીધા એમ બધાય હરિભક્તોના એક પછી એક ગુણાતીતાનંદ સ્વામી ને મહારાજ ઊભા થઈને ભેટે. પછી ગુણાતીતાનંદ સ્વામીને એમ થયું કે હવે મહારાજ થાકી રહે, એટલે પછી બીજા બધાને એકારે જય નારાયણ કહી દીધા સ્વામી. પછી ઓલો જે સાધુ ભેરો આવ્યો હતો ને, એ સાધુને એમ કે મહારાજ મને એકવાર ભેટે તો સારું. પણ મહારાજ ઊભા ન થયા ને ભેટ્યા પણ નહીં. પછી ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ એ બિચારો મારી હારે આવ્યો છે અને મને આ થોડોક ઉપાડવામાં મદદરૂપ થયો છે, તો મહારાજ કહેવાથી ભેટો ને એકવાર બિચારાને.
શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી એ સાધુને એકવાર ભેટ્યા ને પછી મહારાજ આમ ધબ દઈને ઢોલિયા ઉપર બેસી ગયા. મહારાજ કહે ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી તમને 21 વાર ભેટ્યો અને જે થાક નથી લાગ્યો મને એ આ એક વાર આ સાધુને ભેટ્યો ને આટલો થાક મને લાગ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ એનું કારણ શું? મહારાજ કે તમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી આવ્યા છો અને આ સાધુ છે ને મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી નથી આવ્યું એટલે મહારાજ કે મને થાક લાગ્યો છે. અને મુક્તાનંદ સ્વામી એટલે ખબર છે ભગવાન એમને ગુરુ તરીકે માનતા. મુક્તાનંદ સ્વામીની મહારાજ બહુ મર્યાદા રાખતા. મહારાજ ક્યારેક ક્યારેક ચૂરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી ને બધા હરખે હરખા સખા ભાવવાળા બેઠા હોય ને તો મહારાજ બહુ સંતોને આનંદ કરાવે. પણ મુક્તાનંદ સ્વામી આવી જાય ને એટલે સાનું મુના થઈ જાય. શું કામે ખબર? ગુરુ આવ્યા એમ. એટલી મર્યાદા. ભલે રામાનંદ સ્વામીએ મહારાજને ગાદી આપી મોટા કર્યા પણ પોતે પોતાનું સ્વમાન જાળવી રાખ્યું મહારાજ. અને પ્રશ્નમાં જ્યારે મુક્તાનંદ સ્વામી કઈ પ્રશ્ન કરતા હોય ને તો મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોનું મહારાજ લગભગ માઇન્ડ રાખતા ઉત્તર. એટલો બધો મહારાજને સ્વામી પ્રત્યે ગુરુ ભાવ હતો. અને છતાંય મુક્તાનંદ સ્વામી કેવા દાસત્વ ભક્તિ વાળા ખબર છે? સ્વામિનારાયણની આજ્ઞા થાય ને એટલે એમાં મુક્તાનંદ સ્વામીને ફેર ના પડે. બધાય સદગુરુઓ એવા જ હતા. આજ્ઞા મહારાજ કર ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં 114 પ્રકરણ શ્રીજી મહારાજે ફેરવાતા. એ 114 પ્રકરણમાં જેમ મહારાજે આજ્ઞા કરી એમ સંતો વર્તા હતા. એ સંતોની મહત્તા છે. એટલી એમને આજ્ઞાની મહત્તા છે. નિષ્કુળાનંદ સ્વામીએ મોર હોય ને મોર એ કડા પૂરે એટલે એની આંખમાંથી બિંદુ પડે અને એ ઢેલ હોય ને જે 2-4 ઢેલું ને આટા બાજુમાં મારતી હોય એ આંખમાંથી ટીપું પડે અને જો એ ઢેલ પરબારું લઈએ ને તો એ જન્મ જ્યારે આપે ને ત્યારે મોરનો જન્મ થાય એમાંથી. અને નીચે પડી જાય પછી ઢેલ બિંદુ લે ને તો એ જન્મ આપે ને તો ઢેલડાનો જન્મ આપે. એમ નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામિનારાયણની જે આજ્ઞા છે, સ્વામિનારાયણના જે વચન છે એ જે સાધુ અગર તો સત્સંગી આમ બોલે મહારાજ અને વચન ઝીલી લે ને એ ખરેખરો સત્સંગી થાય અને ખરેખરો એ સાધુ થાય. આવી એમાં તાકાત છે સ્વામિનારાયણના વચનમાં. પણ જેને વચનની ખટક ના હોય ને ભાઈ એમાં કાંઈ ના થાય. મહારાજ જ કીધું કે મહારાજ કે થાશે હું ઉતાવળ છે. અને ઓઈલો રાહ જોઈને બેઠો હોય કે મહારાજ કઈ આજ્ઞા કરે ને હું હળી કાઢું. ગોવિંદરામ ભટ્ટ હતા ને ઉંમર થઈ ગઈ હતી 65-70 વર્ષ ઉપરની. મહારાજે ખાલી કીધું સભામાં કે બુરાનપુર જવું છે આપણે. હાજે હો સભામાં જુવાનડા ઘણા બેઠા હતા પણ કોઈ તૈયાર નથી. પછી એલા 70 વર્ષના ડોહા લાકડીને ટેકે હાલતા હતા. એને કીધું મહારાજ મને જો આજ્ઞા કરતા હો તો હું જ આવી. બધાએ મસ્કરી કરવા માંડ્યા.
હવે ડોહાને હૂતું નથી, લાકડીને ટેકે ટેકે હું બુરાનપુર અહીંયા છે એ પૂગી જવાય હવારે? લાકડીને ટેકે ટેકે જાવું, પણ એને ખબર નથી કે તીવ્ર શ્રદ્ધાવાળાની શક્તિ કેવડી છે, એ એને ખબર નથી. પછી મહારાજ કીધું સારું જાવ, આ ચીઠી છે ને ત્યાંના રાજાને આપણે દેવાની છે. કે ગોવિંદરામ ભટ્ટ સાંજે સભા થઈ ગઈ ને પછી બુરહાનપુર જવા માટે નીકળ્યા. અને ગઢડા ગયા હોય, કોઈ દર્શન કર્યા હોય તો ઘેલાને કાંઠે એક ડેરી છે શંકર ભગવાનની. આ ગોવિંદરામ ભટ્ટ ત્યાં જઈ ઘેલાને સામે કાંઠે અને શંકર ભગવાનની જ્યાં ડેરી છે ને ત્યાં સૂઈ ગયા કે સવારે વહેલો 4 વાગે કે 3 વાગે નીકળી શીખ્યા. અને સવારે ઉઠ્યા ને ભાઈ તો મોં ઉજળું થયું, ત્યાં માણસનો આવરો જાવરો ચાલુ થયો, ઘેલા કાંઠો બધું બંધ થઈ ગયું દેખાતું. ગોવિંદરામ ભટ્ટે પૂછ્યું કે આ કયું ગામ છે? તો કે આ તો બુરાનપુર છે, કે આ તાપી નદી છે. ફૂતા ક્યાં? ગઢડા. નીકળ્યા ક્યાં? બુરાનપુર. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કે તીવ્ર શ્રદ્ધાવાળો જે ભક્ત છે એને વહેલી સાધનની સમાપત્તિ થઈ જાય છે. મંદ શ્રદ્ધાવાળાને સાધનની સમાપત્તિ થતી જ નથી, એમ કહીને તોય કહેવાય. અનેક જન્મે સંસિદ્ધ થતો યાતિ પરામૃતિ. પછી તો બુરાનપુરમાં જે મહારાજે હરિભક્તોને કેદ કર્યા હતા ને એ રાજાને ચીઠી આપી અને કેદ કર્યા હતા એ છોડી દીધા ને પાછા ત્યાંથી તો આવું ને ગઢડા. તો પછી ભગવાને જ એને હુજાયડ્યું હોય, ભગવાને હુજાયડ્યું એટલે પાછા તાપી નદીમાં સ્નાન કરી ડૂબકી મારી હવારમાં, અને એ ડૂબકી ઘેલા નદીમાંથી નીકળ્યા. અને હવારમાં મોં ઉજળું થયું ને એટલે ભીને કપડે આવ્યા દરબારમાં. તો બધાને પૂછ્યું કે ગોવિંદરામ ભટ્ટ અત્યારે ક્યાંથી? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કીધું, ભગતે ના કીધું. ગોપાળાનંદ સ્વામી કે ગોવિંદરામ ભટ્ટ તો તાપીમાંય નાયા અને ઘેલામાંય નાયા. આવા ગોપાળાનંદ સ્વામી નિરાવરણ દ્રષ્ટિવાળા, એને ખબર હતી કે મહારાજને આજ્ઞાને પાડી છે તો કેવડી આમાં શક્તિ આપી ભગવાને. હે આપણે સમજીએ છીએ પણ આજ્ઞા છે ને પડાતી નથી. હે આજ્ઞા પાડનારો ભક્ત છે ને કોઈ દી દુખી થતી નથી. આજ્ઞા લોપનારો ભક્ત છે એ કોઈ દી સુખી થતો નથી. હે પણ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કે સમય જે ગમે જગત ગુરુદેવ, ભગવાનને જે સમય જે ગમે ને એ તમે કરો ને તો એ ભગવાન તમારા જરાક અણી જેટલું હોય ને રજનું ગજ આપે આપણને. પણ તમને મહિમા હોવો જોઈએ આજ્ઞા પાડવા. અને આપને એમ થાય કે આવી આજ્ઞા પાડવાની. અમે કાલની જ એક વાત કરું. એક હરિભગત છે ને બાજુ બોડકાના અહીંયા આવ્યા સ્વામી પાસે. સ્વામી પાસે આવ્યા ને માજી કંઈક માંદા આવી છે ને ધામમાં જતા નહોતા ને સ્વામીને એને વાત કરી. સ્વામી કે આ હાર લઈ જાવ. હાર વહી જાય ને, હાર તમે લઈ જાઓ ને પહેરાવી દેજો ને ભગવાન લઈ જાય. એટલે ત્યાં ગયા ને હાર દીધો ને તરત વયા ગયા. અહીંયા સ્વામીએ જેમ કીધું ને એમ વયા ગયા. અને એ આપણા દિનેશ ભગત છે ને એમના બા, એમના મમ્મી. એટલે સ્વામિનારાયણ ભગવાને અમને માતા પિતાનું સૂતક કેટલું, ખાલી નાવા પૂરતું, બીજું કંઈ નહીં. પછી ભગતને મેં કીધું ભગત તમારે સૂતક સ્નાન આવ્યું છે એટલે વસ્ત્ર બોર નાહી ગયો તમે, બીજું કાંઈ નહીં કહેવાનું.
માતા પિતાનું અને ગુરુનું આ ત્રણનું અમારે સૂતક કેટલું, ખાલી સ્નાન કરી લે એટલે પછી બીજું કાંઈ ના હોય અમારે કે એનું ઓલું કરવું પડે ને ઓલું કરવું પડે. એટલે સ્વામિનારાયણની જે આજ્ઞા છે ને એ આજ્ઞા પ્રમાણે અમે રહીએ ને તો અમને સુખ, અને આજ્ઞા પ્રમાણે તમે રહ્યો ને તો તમને સુખ. માટે બહુ વિચાર કરવો. આજ્ઞા આપણે કરતા હોય ને તો આપણે એમ વગર વિચારે સ્વીકારી જ લેવાય. હું તો એમ કહું છું, સુખ્યા થવું હોય ને એના માટે. પણ આપણે આજ્ઞા લોપીએ અને દુઃખ આવે પછી સાધુ પાસે આવે. શિક્ષાપત્રીમાં લખ્યું મહારાજે તમને ગ્રહસ્થને કે ઉપજ કરતા વધારે ખર્ચ ના કરો. હવે લાખ રૂપિયાની આવક હોય ને 1.5-2 લાખનો વરામાં ખર્ચો કરી નાખો પછી શું થાય? દુઃખ આવે ને. હા, પછી આપણે સાધુ પાસે આવીએ એટલે સાધુ તો તરત કહેવાના જ છે કે આજ્ઞા લોપી છે તો દુઃખ હશે, નકર નહીં હોય. તો બોલવું જ પડે કે સામે આ ખર્ચ થઈ ગયું છે. ગુરુજી હતા ને મોટા ગુરુજી, તો કોઈ પણ ખેડૂ આવતા ત્યારે કુવા બહુ કરતા માણસ, દારનું ચલણ નહોતું. તો સ્વામી એને કહેતા કે પૈસા છે? તો કે ના સ્વામી પૈસા તો નથી, ક્યાંકથી ગોતીને પછી કરો. સ્વામી કીધું 2 વર્ષ મોડી કરજે હોય કે મોડો કરજે, પણ પૈસા પહેલાં ભેરા કરી લે કે પછી કરજે. કોઈ દી દુઃખ આવે. એટલે શ્રીજી નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે આપણને, કોઈ પણ આપણને આજ્ઞા કહે ને તો એ આજ્ઞા આપણે પાડીએ ને તો એમાં આપણું સુખ છે એમ માની અને આજ્ઞા આપણે પાડવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.